સુરતની કતારગામ પોલીસે બાતમીના આધારે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનાર ઉત્તર પ્રદેશ મેરઠના રીઢા ઘરફોડ ચોરને પ્રાંતિજ પોલીસની મદદથી પિસ્તોલ અને જીવતા કાર્ટીજ સાથે ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। સુરતના કતારગામ ખાતે આવેલા રત્નમાલા સર્કલ પાસે કૃષ્ણા કોમ્પ્લેક્સના મકાનથી ગત 5 મેના રોજ સાંજના સમયે લાખોની ચોરી થઈ હતી, જે અંગે કતારગામ પોલીસ મથકમાં ગુનો નોંધાવતા સુરત પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અને મદદનીશ પોલીસ કમિશનર F ડિવિઝનની સૂચનાના આધારે કતારગામ પોલીસ સ્ટેશનના PI BK ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફના PHI NS છાગરિયા દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરાઈ હતી, જેમાં ચોરો સલાબતપુરા વિસ્તારમાં રોકાયેલા હોવાની માહિતી મળ્યા બાદ વધુ તપાસ હાથ ધરી હતી અને આરોપીઓનું લોકેશન સાબરકાંઠા તરફ હાઈવે પર આવતું હોય PSI BK ચૌધરીએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર RR દેસાઈનો સંપર્ક કરીને વિગતો અંગે માહિતી આપી જનરલ હાઈવે નંબર 28 પર કતપુર ટોલ ટેક્સ નજીકથી નાકાબંધી કરી આરોપીઓ રિહાન કુરેશી, આરિફ રાણા, સાજિદ મલિક અને ઇન્સિયાદમિયા કુરેશીને ઝડપી પાડ્યા હતા અને તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી સોના દાગીના તથા હોન્ડાઝ કાર અને પિસ્તોલ કાર્ટીજ તથા મોબાઈલ સહિતના 13,50,000થી વધુનો મુદ્દેમાલ કબજો કર્યો હતો। તમામનો કબજો કતારગામ પોલીસે સોંપતા વધુ તપાસ કામગીરી હાથ ધરી છે। જી સર, ગઈ તારીખ 5/5/2024ના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રત્નમાલા સર્કલ પાસે આવેલ કૃષ્ણા કોમ્પ્લેક્સના ઘર નંબર B401માં એક દિવસની ઘરફોડ ચોરીનો બનાવ બનેલ, જે અંગે ગુનો રજીસ્ટર કર્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BK ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના અધિકારી કર્મચારીઓએ આરોપીઓનું પગેરું મેળવવા પ્રયત્નો શરૂ કરેલ અને CCTV ફૂટેજના આધારે શંકાસ્પદ 2 આરોપીઓ મોટરસાઇકલ ઉપર સલાબતપુરા વિસ્તારમાં જતા જાણવા મળેલ અને તે આધારે તપાસ કરતા આરોપીઓનો મોબાઈલ નંબર પણ મળી આવેલ, જેના સર્વેલન્સ આધારે આરોપીઓ પ્રાંતિજ વિસ્તારમાંથી પાસ થતા હોવાની માહિતી મળતા પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RR દેસાઈ નાઓની ટીમ મારફતે નાકાબંધી કરાવી આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરાવેલ। આ ગુનામાં પકડાયેલ 4 આરોપીઓ મેરઠ ઉત્તર પ્રદેશના રહેવાસીઓ છે, જે આરોપીઓ પાસેથી પ્રાંતિજ પોલીસે એક પિસ્તોલ, કાર્ટીસ નંગ 5, સોના ચાંદીના દાગીના ₹8,90,458 મળી કુલ 13,50,958નો મુદ્દામાલ કબજે કરેલ છે અને આ બાબતે કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનો શોધી કાઢી સ્થાનિક પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।